2 મિનિટનો સમય કાઢી અને તમે મારી વાત સાંભળજો. આજે તમે જો સૌથી મોટામાં મોટો ચિંતાનો વિષય હોય ને તો આત્મહત્યા, અને એ પણ સામૂહિક આત્મહત્યાની પણ ઘટના બને. બીજો આજનો પ્રશ્ન હોય તો ઝઘડાઓ કરવા, બીજાને મારી નાખવા. એક તો કાં પોતે મરી જવું કાં બીજાને મારી નાખવા. અને ત્રીજી સમસ્યા હોય તો બીમારીની. જ્યાં જો ત્યાં સર્વત્ર સાહેબ આ સમસ્યા તમને જોવા મળે જ. પણ આ સમસ્યાના ઉકેલ માટે તમારા મનને શુદ્ધ બનાવવું પડે. તમારા મનને તમે જો પ્રફુલ્લિત બનાવો તો આ બધી સમસ્યાનો હલ થઈ શકે. આપણે શરીરને આપણે બહુ કેરફુલ રાખીએ છીએ. આપણે કંઈક થાય તો સીધા ડોક્ટર પાસે જઈએ, પેટમાં દુખે એટલે પેટના ડોક્ટર પાસે જઈએ. આપણે આપણા શરીરની કેર કરીએ છીએ, પરંતુ આપણે આપણા મનની કેર નથી કરતા. જો તમે તમારા મનની કેર કરવા લાગો તો આ બધી જ સમસ્યા એ આપોઆપ હલ થઈ જશે. અને સાહેબ આ મનની કેર કરવા માટેના હું તમને 7 ઉપાય બતાવું. જો આ 7 ઉપાય આપણે કરી લઈએ તો મોટા ભાગે આ પ્રકારની સમસ્યાથી આપણે બચી શકીએ. એક ઉપાય છે, મનને શુદ્ધ કરવા માટે, મનને પ્રફુલ્લિત કરવા માટે તમારે પ્રકૃતિની ગોદમાં જવું પડે. શક્ય હોય તો મહિનામાં એકાદ વાર કોઈક પ્રકૃતિના સ્થળે, કોઈક નદીને જોવું, તમે કોઈક વૃક્ષને જોવું. ભલે આપણે એ ગીરના જંગલમાં ન જઈ શકીએ, આપણે સાપુતારા ન જઈ શકીએ, પણ આપણે કોઈ સિટીમાં રહેતા હોય એના આજુબાજુના ગામડામાં જઈએ, ત્યાં એ વૃક્ષોને જોઈએ, ત્યાં નીકળતી નદીને જોઈએ, અને આ પ્રકૃતિને આપણે જોઈએ ને તો આપણું મન એ પ્રફુલ્લિત થઈ જાય. એટલે એક ઉપાય આપણે પ્રકૃતિની ગોદ પસંદ કરવાની. બીજો ઉપાય છે, નિસ્વાર્થ ભાવ સાથે આપણે આપણા પરિવાર સાથે વાત કરીએ, આપણા મિત્રો સાથે વાત કરીએ, બાળકો સાથે વાત કરીએ, અને નિસ્વાર્થ ભાવે એમાં આપણે હુંનો ત્યાગ કરવાનો. હું ડોક્ટર છું, હું પ્રોફેસર છું, હું ક્લાસ 1 અધિકારી છું, હું કોઈ સાથે એમ જલ્દી વાત ન કરું, મારી પાસે સમય નથી, એ હુંનો ત્યાગ કરી નિસ્વાર્થ ભાવે આપણે લોકો સાથે વાતો કરીએ. એનાથી આપણા મનનો ભાર એ હળવો બને. ત્રીજી વાત આપણે કરવાની છે એ છે આપણે ગમતી પ્રવૃત્તિ કરવાની છે. આપણને જે કંઈ ગમતી પ્રવૃત્તિ હોય, તમને ચિત્રમાં રસ હોય, આપણને કવિતા લખવામાં રસ હોય, આપણે ગાવામાં રસ હોય, તો કંઈક ગાઈને એકાદ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં મૂકીએ. આપણે ગમતી પ્રવૃત્તિ કરવાની છે. હમણાં એક ભાઈને સમાજ સેવામાં રસ હતી, હમણાં જ એ રિટાયર થયા હતા. 2-5 લાખ રૂપિયા એની પાસે હતા. એટલે એને શું કર્યું કે એમણે પેલું બીપી માપવાનું મશીન લઈ લીધું. પેલું આપણે સાદું મશીન છે નહીં, 24 કલાક ઓબ્ઝર્વ કરવાનું, એ પ્રકારના 5-6 મશીન લઈ લીધા. એમડી ડોક્ટરને મળ્યા, અને એ જે લોકોને બીપી નો પ્રોબ્લેમ હોય એના ઘરે જાય, 24 કલાક એ મશીન ફિટ કરીને આવે, અને 24 કલાક પછી ઓબ્ઝર્વના એ રિપોર્ટ કાઢીને જે તે વ્યક્તિને આપે. અત્યાર સુધીમાં સાહેબ એ વ્યક્તિ લગભગ 5,000 વ્યક્તિના બીપી ફ્રીમાં માપી દીધા. આ એની ગમતી પ્રવૃત્તિ, અને એ ઘણા સમયથી કરે છે. એનાથી આ વ્યક્તિનું મન એ પ્રફુલ્લિત રહે છે. એટલે ત્રીજી વાત આ કરવાની. ચોથી વાત, તમારે ભૂતકાળને ભૂલી જવાનું. ભૂતકાળમાં જે ઘટના બની હોય, ભૂતકાળમાં તમારી ઉપર જે લોકોએ અન્યાય કર્યો હોય, એ બધું જ ભૂલી જવાનું, અને તમારે વર્તમાનમાં જીવન જીવવાનું છે. એટલે તમારું મન એ પ્રફુલ્લિત બની જશે. અને પાંચમી વાત એ તમારે કરવાની છે કે આપણે જેવા છે તેવા બીજા વ્યક્તિ પણ એવા જ હોય એવી ક્યારેય આશા નહીં રાખવાની. તમે સાચા છો, તમે સત્યના માર્ગે છો, તમે કોઈ ભ્રષ્ટાચાર નથી કરતા, એટલે સામો માણસ પણ તમારા જેવો જ હોય એવી આશા નહીં રાખવાની. કારણ કે આ તો વિશ્વ છે, આમાં તો બધી પ્રકારના મનુષ્ય તમને જોવા મળે. એટલે આપણે જેવા છે એવા બીજા પણ હોય એવી આશા નહીં રાખવાની. કારણ કે બધા લોકોના મન એ અલગ અલગ છે. કોઈક વ્યક્તિ એ ઈશ્વરને મૂર્તિ રૂપે પૂજે, તો કોઈક વ્યક્તિ એ ઈશ્વરને દરિદ્ર વ્યક્તિના રૂપે પૂજે છે, પણ છે તો બધું એક જ. એટલે આપણે જેવા છે એવા બીજા પણ એવા હોય એવી ક્યારેય પણ આશા નહીં રાખવાની. અને છઠ્ઠી વાત આપણે જે કરવાની છે એ કે આપણે પોઝિટિવ પુસ્તકો વાંચવાના, અથવા તો અઠવાડિયામાં એકાદ વખત આપણે પોઝિટિવ ફિલ્મ જોવાની. એનાથી આપણું મન પ્રફુલ્લિત રહે. કોઈ સરસ મજાની કોઈક રેવા, નર્મદા નદી ઉપર બનેલી સરસ મજાની રેવા
મૂવી છે, અઠવાડિયામાં એકાદ વખત આ પ્રકારની મૂવી જોવાથી આપણું મન છે ને એ પ્રફુલ્લિત રહે. શક્ય હોય તો પુસ્તક પણ આપણે વાંચી શકીએ. આ 6ઠ્ઠી વાત છે. અને 7મી વાત એ ઈશ્વરનું નામ સ્મરણ. શક્ય હોય તો ભગવાન શ્રી રામનું નામ સ્મરણ કરો, અથવા તમને જે ઈશ્વરમાં શ્રદ્ધા હોય એ ઈશ્વરના નામનું સ્મરણ કરો. કારણ કે નામનું તમે સ્મરણ કરો ને ત્યાં તમારું મન એ સ્થિર થાય છે. એને કારણે એ તમારું મન શુદ્ધ બને. એટલે આ 7 વસ્તુ જો આપણે જીવનમાં કરીએ ને તો આપણું મન એ પ્રફુલ્લિત રહે, આનંદિત રહે. અને જો મન આનંદિત રહે તો આપણી જે આત્મહત્યાની સમસ્યા છે, બીજાઓ સાથે ઝઘડા કરવાની સમસ્યા છે, આપણી વ્યક્તિગત બીમારીની સમસ્યાઓ છે, એવી કેટલી સમસ્યાઓથી આપણે હલ પ્રાપ્ત કરી શકીએ.